નમસ્તે. હેલો મિત્રો, અર્પિત ડિજિટલ પોર્ટલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો મિત્રો, મોબાઈલથી રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરીશું? તો સૌપ્રથમ આપણે મોબાઈલમાં પ્લે સ્ટોર પર જઈશું. પ્લે સ્ટોરમાં આપણે માય રેશન લખીશું. એટલે રેશન લખશું એટલે આ પ્રકારનું માય રેશન ગુજરાત એવી એપ્લિકેશન દેખાશે. એની ઉપર ક્લિક કરી આપણે ઇન્સ્ટોલ કરી લઈશું. ઇન્સ્ટોલ કરવા માટે થોડોક ટાઈમ લેશે. જે ટાઈમ 9 MBનું છે, 9 MBને ડાઉનલોડ થતાં થોડોક ટાઈમ લાગશે. ડાઉનલોડ થઈ ગયા બાદ ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલ થયા બાદ આપણે એ એપ્લિકેશનને ઓપન કરીશું. ઓપન કરશું એટલે નીચે કડક સર્ચ થશે. સર્ચ થયા બાદ આપણે સૌપ્રથમ આ નવા વપરાશકર્તા હોય તો એની ઉપર ક્લિક કરીશું. જો આપણે એકદમ રજીસ્ટર થઈ ગયા હોય તો અહીંયા મોબાઈલ નંબર ઉપર ક્લિક કરી મોબાઈલ નંબર નાખી OTP મોકલીશું. તો આપણે સૌપ્રથમ નવા વપરાશકર્તા માટે કરીશું. તો અહીંયા આપણે નવા વપરાશકર્તા માટે નવા વપરાશ પર ક્લિક કરીશું. અહીંયા તમારું નામ પૂરું લખવાનું છે. અહીંયા તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે. તો હું અહીંયા પૂરું નામ અને મોબાઈલ નંબર એડ કરું છું. અહીંયા મોબાઈલ નંબર લખ્યા બાદ મોબાઈલ નંબર ચકાસો એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર કર્યા બાદ તમારા મોબાઈલમાં વેરિફિકેશન કોડ આવશે. જે અહીંયા વેરિફિકેશન કોડ ઉપર એડ કરી દેવાનું છે. તો હું અહીંયા વેરિફિકેશન કોડ એડ કરું છું. અમુક અક્ષરો ABCDના હશે, અમુક અંકોમાં અક્ષરો હશે તે અહીંયા લખવા. ત્યારબાદ મારી નોંધણી કરો એની ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આવી નોંધણી થઈ જશે. એટલે એ રીતનું આવી જશે. ત્યારબાદ લોગિન પર ક્લિક કરી એટલે લોગિન માટે તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો એવું લખેલું હોય એટલે નીચે અહીંયા મોબાઈલ નંબર લખી નાખવાનો. તમારો જે મોબાઈલ નંબર હોય એ અહીંયા લખવાનો. મેં અહીંયા મોબાઈલ નંબર લખી નાખ્યો. ત્યારબાદ OTP મોકલો તેના પર ક્લિક કરવાનું. તો હું OTP પર ક્લિક કરીશ એટલે તમારા ઉપર એક બીજો OTP 6 આંકડાનો આવશે. જે બધો જ આંકડામાં છે તે અહીંયા OTP લખવાનો. OTP લખ્યા બાદ તમારે OTP ચકાસો તેના પર ક્લિક કરવાનું રહેશે. તો હું અહીંયા OTP દાખલ કરું છું. OTP દાખલ કર્યા બાદ અહીંયા તમારે તમારો પિન 4 આંકડાનો લખવાનો રહેશે. બીજી વાર પણ અહીંયા તમારે OTP. ત્યારબાદ મારો પિન સેટ કરો એની ઉપર ક્લિક કરી આ તમારે ક્લોઝ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે હોમ ઉપર અહીંયા 4 લીટા છે એની ઉપર ક્લિક કરવાનું છે. 4 લીટા છે એના ઉપર ક્લિક કરી નીચે જવાનું છે. નીચે જાઓ એટલે તમારું અહીંયા પ્રોફાઇલ છે એના પર ક્લિક કરી અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરી અહીંયા રેશન કાર્ડ નંબર નાખી દેવાનો
અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક અહીં દાખલ કરી તમારું રેશન કાર્ડ લિંક કરો, એની ઉપર ક્લિક કરી દેવાનું. આટલી પ્રક્રિયા કર્યા બાદ તમને બીજા વિડીયોમાં જણાવવામાં આવશે કે KYC કેવી રીતે કરવું, તેની માહિતી બીજા વિડીયોમાં આપવામાં આવશે. અસ્તુ. જય હિન્દ ભારત.